જો આજે 26 માર્ચ 2016 બુધવાર હોય તો 17 જુલાઈ 2016 કયો વાર હશે? તો આમાં આપણને 2016 એમ સેમ વર્ષ આપેલા છે. જ્યારે આપણને સેમ વર્ષ આપવામાં આવેલ હોય ત્યારે આપણે જેટલાથી મહિનાથી અહીંયા લખેલા હોય એટલા મહિના આપણે પેલા લખી નાખશું. બરાબર દોસ્તો? તો માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. બરાબર દોસ્તો? જ્યારે આપણે વર્ષ સેમ પૂછવામાં આવ્યું હોય અહીંયા 2016 અને 2016 હોય તો આપણને ત્યાંથી મહિનો જ્યાંથી સ્ટાર્ટ થતો હોય અને મહિનો જ્યાંથી એન્ડ થતો હોય એ મહિના આપણે લખી નાખવાના. પછી આપણને શું કરવાનું? એ મહિનામાં કેટલા દિવસો આવતા હોય એ આપણે લખી નાખવાના. તો આપણે અહીંયા માર્ચ મહિનાથી સ્ટાર્ટિંગ કર્યું છે તો માર્ચ મહિનામાં કેટલા દિવસો આવશે? તો આ બધી સ્ટ્રીક બધાને ખબર હશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. બરાબર દોસ્તો? જે ટેકરા ઉપર જે આવતા હોય જે મહિનો આવે એના 31 દિવસો હોય અને જે ખાડામાં આવતો હોય એને એ મહિનાના 30 દિવસો હોય. ઓકે દોસ્તો, બરોબર? તો આપણે માર્ચ મહિનો અહીંયા માર્ચ મહિનાના આપણને દિવસો કાઢવા હોય તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ટેકરા ઉપર આવ્યો એટલે એના 31 દિવસો હશે. બરાબર? તો આપણે અહીંયાથી જે આ તારીખ આપેલી છે એ 31 દિવસોમાંથી આપણે એ માઇનસ કરી નાખવાની. 31 માઇનસ 26 તો બરાબર કેટલા આવશે? 5. તો આપણે અહીંયા પહેલા 5 લખવાના. બરાબર દોસ્તો? પછી એપ્રિલ, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલ ખાડામાં આવ્યું તો કેટલા દિવસો? 30. બરાબર? પછી મે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. મે ટેકરા ઉપર આવ્યો તો 31 દિવસો. બરાબર? પછી જૂન, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. જૂન ખાડામાં આવ્યો એટલે 30 દિવસ. બરાબર દોસ્તો? હવે લાસ્ટમાં જે મહિનો આપેલો હોય ને એને આપણને જેટલા અહીંયા તારીખ કે આપેલી હોય કે દિવસો આપેલા હોય એ આપણે લખી નાખવાનો. તો લાસ્ટમાં આપણને એનું ધ્યાન રાખવાનું. એ જે અંક હોય એ આપણને લખી નાખવાનો. પછી આપણને એને સરવાળા કરવાના. બરાબર? તો 5 ને 1 6, 7 ને 6 13. ઉપર ગયું 1, 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 1 10, 10 ને 1 11. તો આ આવ્યો જવાબ એનો ટોટલ 113. બરાબર દોસ્તો? તો આપણે 113 ને આપણે સાપ્તાહિક રીતે એને ભાગી નાખવાનું. 113 ભાગ્યા અઠવાડિયાના દિવસો. તો 7 એકુ 7, 11 માંથી 7 જાય તો 4, નીચે આવ્યો 3, 7 6 42, 43 માંથી 42 જાય એટલે આવ્યો 1. આ આપણી વધી શેષ. બરાબર દોસ્તો? જો શેષ વધી હોય ને એને આપણે અહીંયા એડ કરી નાખવાનું એટલે કે પ્લસ કરી નાખવાનું એક દિવસને. જો આપણો અહીંયા બુધવાર છે તો બુધવાર પ્લસ 1 એટલે કયો વાર આવશે? ગુરુવાર. બરાબર દોસ્તો? તો આ આપણો રહેશે આન્સર. બરાબર? તો આ જે પદ્ધતિ છે આપણે જ્યારે સેમ વર્ષ આપવામાં આવેલ હોય ત્યારે આપણે આ પદ્ધતિથી એનો આન્સર મેળવી શકીએ છીએ. બરાબર દોસ્તો?